સુરેન્દ્રનગરના પાટડીમાં વેલનાથનગર આંગણવાડી કેન્દ્રમાં બાળકોને ભોજનમાં સડેલા ચણા આપવામાં આવતા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। નગરપાલિકાના મહિલા સદસ્યએ આંગણવાડી કેન્દ્ર પર હોબાળો મચાવ્યો અને બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાનો આક્ષેપ કર્યો। ઘટનાની જાણ થતાં બાળ વિકાસ પ્રોજેક્ટ ઓફિસર પણ તાત્કાલિક આંગણવાડી કેન્દ્રની મુલાકાત કરી હતી। તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે બાળકોને ભોજનમાં આપવામાં આવતા ચણામાં જીવાત જોવા મળી હતી। સડેલા ચણા આપવાના આ કિસ્સાથી વાલીઓમાં પણ તીવ્ર રોષ ફેલાયો છે। તેમણે આંગણવાડીની ગુણવત્તા અને વ્યવસ્થાપન પર સવાલ ઉઠાવ્યા છે। પણ રજૂઆત કરવા આવી હું ત્યારે આ બેને મને કોઈ જવાબ આપ્યો નહીં। આજ 11 મહિનાના 11 તારીખે આવેલા ચણા આજ ચોથા મહિનામાં વેચ્યા। આ સગર્ભા મહિલાને આવા ચણા ખવડાવવાના? બાળકો માંદા પડે, સગર્ભાને કંઈ થાય તો કોણ જવાબદાર લેશે? જ્યારે મેં સુપરવાઇઝર ગીતાબેનને કીધું, સીડીપીઓને કીધું, આ અલ્પાબેનને કીધું, કોઈ માથે રાખતા નહીં। એટલે મારો વિસ્તાર હાવ પછાતમાં પછાત છે, અભણ છે। બહેનોને કોઈને ખબર પડતી